टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજની ક્રાઇમ કહાની એવી છે જેને પ્રેમ સંબંધોની પવિત્રતા પર કાળો ડાઘ લગાવી દીધો છે. કેમ કે ગુસ્સો એક એવો ગુણ છે જે ક્યારેક માણસને એટલો બધો અંધ બનાવી દે છે કે તે ન કરવાનું કરી બેસે છે અને ત્યારબાદ પછતાવો જરૂર થાય છે, પરંતુ ત્યાર સુધી સમય વીતી ચૂક્યો હોય છે. પ્રેમ સંબંધમાં ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે અને તેવામાં કચ્છના અંજારમાં જે ઘટના બની છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. કલ્પના કરો, એક તરફ કાયદાનું રક્ષણ કરનાર સમાજની સુરક્ષા માટે ખભેથી ખભા મિલાવીને ઊભેલી એક યુવાની એસઆઈ અને બીજી તરફ દેશની સરહદોનું રક્ષણ કરનાર એક સીઆરપીએફ જવાન બંને એકબીજાના ગળાડુ પ્રેમમાં હતા. ભવિષ્યના સપના જોઈ રહ્યા હતા, પણ કોને ખબર હતી કે તેમના પ્રેમનો કરુણ અંજામ આવવાનો હતો. આજની આ ક્રાઇમ કહાનીમાં આપણે અંજારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાની વાત કરીશું, જ્યાં પ્રેમનો સંબંધ લોહિયાળ બન્યો છે. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. વાત છે કચ્છના અંજાર શહેરની. અહીં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એએસઆઈ તરીકે ફરજ બજાવતી 25 વર્ષીય અરુણા નથુભાઈ જાદવ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાડા ગામની વતની હતી. વર્ષ 2023માં પોલીસ બેડામાં ભરતી થયેલા અરુણાબેન પૂર્વ કચ્છ જિલ્લામાં છેલ્લા 1.5 વર્ષથી અજમાયશી મહિલા એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. અગાઉ તેઓ શામખિયાળામાં તાલીમમાં હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી અંજાર પોલીસ મથકે તાલીમ ઉપર હતા અને અરુણા એક તેજસ્વી અને મહેનતુ યુવતી પણ હતી. 2021માં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર તેનો સંપર્ક દિલીપ શંકર જાદવ સાથે થયો. દિલીપ પણ સીઆરપીએફનો જવાન હતો અને ઝારખંડના રાંચી ખાતે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. અને તે બાદ યુવતીના ગામની આસપાસના ગામમાં રહેનાર દિલીપ સાથે તેની મિત્રતા બંધાઈ, જે ધીમે ધીમે પ્રેમમાં પરિણમી. બંને એકબીજાના ગળાડુ પ્રેમમાં હતા. તેમના પરિવારો પણ આ સંબંધથી વાકેફ હતા અને તેમના શક પણ નક્કી કરવાની વાત પણ ચાલી રહી હતી. રજાના દિવસોમાં બંને મળતા અને અંજારની ગંગોત્રી 2 સોસાયટીના અરુણાના ઘરમાં લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેતા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. ભવિષ્યના સપના બનાવી રહ્યા હતા, પણ કોને ખબર હતી કે આ પ્રેમનો અંત આટલો બધો કરુણ હશે. કેમ કે 18 જુલાઈની એક આડી રાત આવી, જે દિવસે બધું જ બદલાઈ ગયું. અરુણાબેન રાત્રે 9 વાગ્યા સુધી પોલીસ મથકે ફરજ બજાવીને ઘરે પહોંચ્યા, જ્યાં તેમનો બોયફ્રેન્ડ દિલીપ પણ હાજર હતો. શુક્રવારે સવારે બંને પોતાના રૂમ પર હતા અને રાત્રિના સમય દરમિયાન હત્યાનો બનાવ બન્યો. રાત્રિનો સન્નાટો ધીમે ધીમે ઘેરો બનતો રહ્યો. બંને વચ્ચે કોઈ પારિવારિક બાબતને લઈને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અરુણાબેન અને સીઆરપીએફ જવાન વચ્ચે ટેલિફોન પર પણ કોઈ બાબતે ઝઘડા થયા હતા. અને પછી આ બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે દિલીપ આક્રોશમાં આવી ગયો અને ગુસ્સાની આગ તેના મગજમાં ભભૂકી ઉઠી હતી અને તેણે પોતાના આવેગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. પછી શું, આ જ આક્રોશમાં આવીને દિલીપ ના કરવાનું કામ કરી બેઠો. તેણે અરુણાનું ગળું દબાવી દીધું. એક ક્ષણ અને કાયદાનું રક્ષણ કરનાર એક યુવાન એએસઆઈનો જીવ છીનવાઈ ગયો. ઘટના સ્થળે જ અરુણાનું મોત થઈ ગયું. પ્રેમનો સંબંધ ક્ષણભરના ગુસ્સામાં લોહિયાળ બની ગયો હતો. આ ભયાનક કૃત્ય બાદ દિલીપે પોતાના પણ હાથની નસ કાપવાનું બહાર આવ્યું હતું. જોકે હત્યા કર્યા બાદ દિલીપને કદાચ પોતાની ભૂલનો અહેસાસ હતો અને સીઆરપીએફમાં ફરજ બજાવતો હતો આ જવાન, જેણે દેશની સુરક્ષા માટે શપથ લીધા હતા, તે જ આજે એક હત્યાનો આરોપી બની ગયો હતો. પણ પછી તે પોતે સવારે પોલીસ મથકે જઈને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી અને પોતે સરેન્ડર કરી દીધું. સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. જોકે તે બાદ તેને નસ કાપતા તેને સારવાર હેઠળ રખાયો હતો, જ્યાંથી રજા મળતા હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ લોકઅપમાં લઈ જવાયો છે. મહિલા એએસઆઈની હત્યાને પગલે ભારે ચકચાર પ્રસરી છે અને અંજાર પીઆઈ એઆર ગોહિલના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનાથી તાલીમી મહિલા એએસઆઈનો તાલીમ સમય પૂર્ણ થયો હતો. પોલીસે આરોપી દિલીપ સાથે માનવ વધની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ માટે અંજાર કોર્ટ ખાતે તેને રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યું છે, જ્યાં તેને 2 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન અરુણાબેનના મૃતદેહને તેમના વતનમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાડ ગામમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં જિલ્લા પોલીસે આ યુવાન એએસઆઈને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપી. આ દ્રશ્ય ખરેખર હૃદયદ્રાવક હતું, જ્યાં એક તરફ શોક હતો અને બીજી તરફ એક પોલીસ કર્મી તરીકેની તેની સેવાને સન્માનિત કરવામાં આવી રહી હતી. આ ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાયનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. સમગ્ર પ્રકરણમાં હજુ એ સામે નથી આવ્યું કે બંને વચ્ચે કયા મુદ્દાને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. જોકે પોલીસ તે દિશામાં આરોપીની પૂછપરછ કરી રહી છે. શું આ માત્ર પારિવારિક બાબત હતી કે પછી પ્રેમ સંબંધમાં કોઈ અન્ય રહસ્ય છુપાયેલું હતું, તે તો પોલીસ તપાસ બાદ સામે આવશે.
તો દર્શક મિત્રો, આ ઘટના આપણને સૌને એક મોટો બોધપાઠ શીખવે છે. ગુસ્સો એક એવી આગ છે જે ક્ષણભરમાં સંબંધોને ભસ્મીભૂત કરી શકે છે. એક નાનકડી વાત, એક ક્ષણનો આવેગ અને જીવનભરનો પછતાવો. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ, સમજણ અને સંવાદ કેટલો બધો જરૂરી છે તેનું આ જીવંત ઉદાહરણ કહી શકાય. સાથે જ આ ઘટના સમાજ માટે પણ એક લાલબત્તી સમાન છે. આપણે આશા રાખીએ કે આવા બનાવો ફરી ક્યારેય ન બને. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.